તો આજે લગભગ હું 5 દિવસ પછી બ્લોગ બનાવી રહ્યો છું, કેમ કે આપણો આ ફોન થોડોક બગડી ગયો હતો, તેમાં થોડોક સોફ્ટવેર ઇસ્યુ આવી ગયો હતો. એટલે આજે મેન આપણે જે ફોન રહ્યો જેનાથી હું બધા બ્લોગ શૂટ કરું છું તે આપણે કેરમાં સર્વિસ માટે મળ્યો હતો. તો 5 દિવસથી મેં કોઈ હજી સુધી કંઈ બ્લોગ જ નહોતો બનાવ્યો. તો ફાઇનલી આજે ફોન હરખે થઈ અને આવી ગયો હશે. તો તમને લાગતું હશે કે 5 દિવસથી ફોન ખરાબ હતો તો બ્લોગ તો ડેલી આવે છે. તો આપણી જોડે જે સેકન્ડરી બીજો ફોન રહ્યો તે એમાંથી હું વ્લોગ અપલોડ કરતો, અને તે ફોનનો કેમેરો ખરાબ છે, તેમાં થોડો કેમેરો બ્લર થઈ ગયો છે, એટલે તેનાથી હું વ્લોગ નથી શૂટ કરતો. એટલે જ્યારે આપણે ચેનલ સ્ટાર્ટ કરી તે વખતે જ્યારે ફોન નવો લાવ્યો હતો, એટલે આ ફોનથી જ આપણે બધા વ્લોગ શૂટ કરીએ છીએ. પરંતુ આમાં સોફ્ટવેર પ્રોબ્લેમ થોડો આવવાથી આપણે કેરમાં સરખે કરાવવા આવ્યો હતો. તો એટલે જ 5 દિવસથી ત્યાં જ હતો ફોન, અને આજે ફોન હરખે થઈ અને આજે આપણે આવી ગયો હતો ફોન. એટલે જો આજે હું બ્લોગ બનાવી રહ્યો છું, અને હાલ શું હું આપણે જોવા જે ખેત તલાવડી રહી ત્યાં તમે જો આપણે જે ખેત તલાવડી તો ત્યાં જ છું અંદર. હવે પાણી ખતમ થઈ ગયું છે એટલે હું અત્યારે અંદર જ આવ્યો હતો. અને જો આપણે કેનાલેથી આપણે જે લાઈન લાખર રહી એ આ રીતે લાઈન પીવીસી પાઇપ 5 ઇંચની જે આપણે શેઠ કેનાલે અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર જેટલી દૂર છે, ત્યાંથી આપણે અહીંયા સુધી લાખલ થાય. જુઓ તમે પાણી અહીંયાથી અહીંયા આવે છે, અને પછી આ રીતે આપણી ખેત તલાવડી ભરાય છે. અને આપણે જે આ ફોન સોફ્ટવેર ઇસ્યુ આવ્યો હતો એટલે આપણે કેરમાં સરખે કરાવવા માટે આવ્યો હતો. તો આપણે અંદર કેટલાય વિડીયો શૂટ કરેલા હતા જે હજી અમારે એડિટ કરવાના હતા. 5 થી 100 વિડીયો જેવા હતા, તે બધા જ વિડીયો ડિલીટ થઈ ગયા છે, કેમ કે આપણે સોફ્ટવેર ઇસ્યુ આવ્યો એટલે આપણે ફોન કેરમાં હરખે કરાવવા આવ્યો એટલે આખો જ ફોન રિસ્ટોર મારી દીધો હતો. એટલે મારા જૂના ફોટા વિડીયા બધા જ ડિલીટ થઈ ગયા છે. પરંતુ તેના સિવાયના પણ ઘણા વિડીયો હતા, પણ મેં આપણે જે પહેલેથી જ મેં અપલોડ કરીને રાખ્યા હતા આપણી ચેનલમાંથી, એટલે કે ત્યાં તો રહી ગયા. પરંતુ ઘણા વિડીયો મારા 5 થી 100 રેકોર્ડ કરેલા પડ્યા જ હતા, અને વિડીયો પણ મસ્ત વ્લોગ મેં બનાવ્યા હતા. આપણે પહેલાં ખેતરમાં પાલું લગાવી દીધું છે. તલાવડી બારે જે મોટર તલાવડીની પારે પડી હતી તે મોટર પણ આપણે વોલ્યુમમાંથી ગોઠવી નાખી છે. તેના બધા જ વિડીયો મેં કમ્પ્લીટ બનાવ્યા હતા, પરંતુ તેને એડિટ કરવા બાકી હતા. એટલે તેમાં આ ફોનમાં તેની ફાઇલ પડી હતી, પરંતુ તે બધી જ ફાઇલો ડિલીટ થઈ ગઈ છે. તમને બહાર જઈને બતાવું કે આપણે મોટર ક્યાં ગોઠવી છે, અને જે આપણે ઉનાળુ પાવર હતું જે આપણે બારે મકાઈને રચકા બાજરીને સોરા ફરી તે પણ હું તમને બતાવું કે હાલ કેવડી થઈ ગઈ છે. અને પહેલાં ખેતરમાં આપણે જે ખેડ કરી એમાં પલવ માર્યું, તેમાં આપણે જે ઉનાળુ જાર હતી તે વાઢી તેને કમ્પ્લીટ પૂરા વારી અને ઘરે પણ લાવી દીધા છે. તેના અમે બધા જ વ્લોગ બનાવ્યા હતા, પરંતુ હવે શું થાય કે આમાં તે વ્લોગ બધા હાલતો નથી, બધે જ વ્લોગ ડિલીટ થઈ ગયા છે. પરંતુ વાંધો નહીં, આપણે ફરીથી તે ખેતરમાં જઈશું અને તમને હું બતાવીશ કે આપણે ખેતરમાં કયા કામ કરી નાખ્યા છે. અને તેમાં હવે આપણે તેમાં ચોમાસું મોલ કયા વાવવાના છે તેના પર પણ મેં વિડીયો બનાવ્યો હતો, પરંતુ કહેવાય ને કે બધા જ વિડીયો ડિલીટ થઈ ગયા છે. તો હાલ તો ચલો હું તમને બતાવું કે આપણે નીચે જે વોલ્યુમમાંથી મોટર જે ગોઠવી તે કઈ જગ્યાએ ગોઠવી છે. તો જુઓ તમે આ રહ્યું છે લાઇટનું કનેક્શન, અને અહીંયા આપણે મોટર ગોઠવી છે. તમને હું લગે જઈને બતાવું. તો જો આપણે અહીંયા મોટર ગોઠવી છે, આ રીતે મોટર. અને આપણે હાલ તો 2 વોલ્યુમમાંથી જ ગોઠવી છે, કેમ કે આપણે અત્યારે પાણીની ઘણી એવી જરૂર પડતી નથી. આપણે જ્યારે કપાસ કરશું ત્યારે આપણે બધા જ વોલ્યુમ ખોલી અને તેનામાંથી મોટર ગોઠવી નાખશું. અત્યારે જો આપણે છેઠ ગ્રાઉન્ડ સુધી આ રીતની કાંઈક 5 ઇંચની પાઇપ નાખેલી છે. તો અહીંયાથી કરી અને તમે જો આ હેન્ડમેડ બોરવેલ જ છે. તો આપણે આ રીતની કંઈક 5 ઇંચની પાઇપ છે છેઠ વોટર ગ્રાઉન્ડ સુધી, અને આ રીતનું તેમાં ટોટો લાખેલ છે. તો આ રીતનું આપણે કંઈક હતું. અહીંયા આપણે પહેલાં ઉપર માટી હતી કમ્પ્લીટ, પરંતુ તેનું નિશાન આપણે રાખીએ છીએ. તેને ખોલી અને આ રીતે ખાડો કરી અને તેને સાફ કરી નાખીશું. અને આ આપણે ટોટલ 4 વલિયા છે. તો આપણે જો એક પહેલી જગ્યા છે, તો આપણે અત્યારે 2 જ ઉપર ગોઠવેલ છે, અને એક પહેલી જગ્યા છે તમને ખાડો દેખાતો હશે, અને એક છે અહીંયા. જો તો આપણે ટોટલ 4 વલિયા છે, પરંતુ હાલ પાણીની એવી ખાસ જરૂર નથી એટલે આપણે 2માંથી ગોઠવ્યા હતો. અને પછી આપણે કપાસ કરશું એટલે બીજા 2 લગાવી દઈશું, એટલે ટોટલ 4 માથે થઈ જાય. એટલે પાણી ઘણું આવશે. અત્યારે થોડું માપે જ પાણી આવે છે. અને જે વલિયા રહે તે આપણે કોઈ સરખી લાઈને નથી બનાવી, આપણે હાથેથી જ હેન્ડમેડ બોરવેલ છે. તો તે આપણે 20 ફૂટની જે પીવીસી આપણે જે પાઇપ રહી
તે 20 ફૂટનો એક કટકો આવે છે. તે આપણે લાઈન લાસી ખેતલાવડીથી છે કેનાલ સુધી, તેમાં તે પાઇપ વધી હતી 5 ઇંચની, તો આપણે તેનો યુઝ કરી નાખ્યો છે અને તે જ આપણે ગ્રાઉન્ડમાં ઉતારી છે. તો ક્યારેક આપણે જે તે બોરવેલ કરશું ત્યારે હું તમને તેની પ્રોસેસ બનાવીશ કે આપણે હેન્ડમેડ તે બોરવેલ આપણે કેવી રીતે બનાવીએ છીએ અને તેમાં આપણે પાઇપ છે વોટર ગ્રાઉન્ડ સુધી કેવી રીતે નાખીએ છીએ. અત્યારે તેમાં જો આપણે જે આ ખેતલાવડી રહી તેમાં કેનાલનું પાણી જ્યારે શિયાળે આવતું ત્યારે જે અંદર પાણી આવતું તે ગ્રાઉન્ડમાં રિચાર્જ થઈ ગયું, એટલે અત્યારે તે આપણે જે હોલિયા રહે તેમાં એવું જ મીઠું પાણી થઈ ગયું છે. એટલે કે આપણું આ ગ્રાઉન્ડમાં જે પાણી હતું તે થોડુંક ખારું પાણી હતું, પરંતુ જ્યારથી આપણે ખેતલાવડી કરી ત્યારથી આપણે તે ગ્રાઉન્ડનું પાણી થોડુંક એવું સારું થઈ ગયું છે મીઠું. તો જ્યારે ઉનાળુ મોલમાં આપણે કેનાલ બંધ થઈ જાય કેનાલનું પાણી ત્યારે આપણે તે બોરવેલ કામ આવે છે. તો અત્યારે જ આપણે ચાલુ કરીએ છીએ, ન કે આપણે શિયાળામાં તો તે બંધ રાખીએ છીએ, કેમ કે શિયાળામાં તો પાણીની તકલીફ એવી નહીં રહેતી, કેમ કે કેનાલો ચાલુ હોય એટલે આપણે કેનાલથી પાણી પૂરું પડી રહેશે. પરંતુ ઓનારે જ્યારે કેનાલો બંધ થાય ત્યારે આપણે તે બોરવેલ કામ આવી જાય છે. અત્યારે પણ આપણે જ્યારે કપાસ કરશું ત્યારે તે જ બોરવેલમાંથી આપણે કપાસમાં પાણી આપવાનું, એટલે જ્યાર સુધી વરસાદ ના થાય ત્યાં સુધી આપણે કપાસને ઉગાડી અને કમ્પ્લીટ કરી રાખશું તે જ પાણીથી. તમે જુઓ મક્કી કંઈક આવડી થઈ છે અને તમે ઓલી સાઈડ તમે જે કહણા ઉપર દેખાય તે છે રચકા બાજરી. રચકા બાજરી તો બહુ વધી છે. તો જુઓ તમે આ જે મકાઈ હતી તેમાં થોડી જીવાત હતી એટલે તેનો વિકાસ ઓછો થયો છે, પરંતુ આપણે તેમાં દવાનો સ્પ્રે નથી કર્યો, કેમ કે આપણે ઢોરને જ ખવડાવવા માટે છે અને એટલે આપણે દવા નથી છાંટી અંદર. છોરા તમે જુઓ આ રીતના પીળા પડી ગયા છે, છોરા બધા જ ખરાબ થઈ ગયા છે જીવાતના લીધે, પરંતુ આપણે તેમાં દવાનો સ્પ્રે નહોતો કર્યો. દવાનો સ્પ્રે કર્યો હોત તો કમ્પ્લીટ થઈ ગયો. તમે જુઓ તેમાં કોઈ ફાલ નથી આવ્યો, તેમાં કોઈ ફરી હજી સુધી નથી આવી. આખા જ છોરા તેવી રીતના ખરાબ થઈ ગયા છે અંદર જીવાત પડવાના લીધે, પરંતુ આપણે તેમાં દવાનો સ્પ્રે કર્યો તો કમ્પ્લીટ થઈ જાય. પરંતુ આપણે તે ખાવા માટે છે એટલે તેમાં દવા નથી છાંટવી અને નહીં છાંટી હજી સુધી આપણે કોઈ દવા તેમાં, પરંતુ અંદર કોઈ ફરીએ નહીં આવતી અંદર જીવાત પડવાના લીધે. પરંતુ વાંધો નહીં, તે પણ આપણે વાઢીને ઢોરોને ખવડાવી દઈશું. અને જો તમે ગવારમાં પણ હવે ફાલ આવેલો છે, ગવારમાં તો ફરીમાં આવશે, કેમ કે ગવારમાં એટલી બધી જીવાત નથી. અને અહીંયા જો તમે ભેંડા પણ આવ્યા છે આવા નાના, તમે જુઓ આ રીતના કાંઈક, તો ભેંડા તો કમ્પ્લીટ થયા છે. આજે આપણે મકાઈ અને ઝાડમાં પાણી આવવાના ઘણા દિવસો થઈ ગયા છે, એટલે આજે આપણે મોટર ચાલુ કરી અને તેમાં પાણી ચાલુ કરી દઈએ. અને 2 હોલિયામાં આપણે જે મોટર ગોઠવી તે કેટલું પાણી કાઢે છે તે પણ હું આજે આપણે ચાલુ કરી અને હું તમને બતાવું કે 2 હોલિયામાંથી પાણી કેટલું મોટર કાઢે છે. અને આપણે જે મકાઈની ઝાડ ઊભી તેમાં રાતે ઢોરા પણ આવ્યા તો તેમાં બગાડ પણ કર્યો છે. ચલો પહેલાં તો મોટર ચાલુ કરી નાખું, પછી તમને બતાવું કે ઢોરાએ કેટલી મકાઈ ખાધી છે. તો ચલો હું તમને બતાવું કે આપણે 2 હોલિયામાંથી પાણી કેટલું કાઢે છે મોટર. તો જો કાંઈક આટલું પાણી કાઢે છે 2 હોલિયામાં જે મોટર ગોઠવેલ રહી તેનામાંથી આટલું પાણી કાઢે છે. પાણી ઘણું કાઢેલું છે હાલે, અને હજી 2 હોલિયામાંથી જો આપણે મોટર ગોઠવી નાખશે કમ્પ્લીટ તો આનાથી પણ વધારે પાણી કાઢશે. તો જો આટલું કંઈક પાણી કાઢે છે અને પાણી એકદમ ઠંડુ છે. માટલામાં પણ શું હોય તેટલું ઠંડુ પાણી છે હાલામાં. જે આ તળિયેથી પાણી આવેલું તે એકદમ ઠંડુ છે. જે રાતે ઢોરા આવ્યા હતા તે તમે જુઓ આ રીતની કંઈક મકાઈ ખાઈ ગઈ હશે. તમે જુઓ આ રીતનો કંઈક બગાડ કરે છે. અને જે આપણે ચારી બાજુ વાયર બાંધેલા હતા તે વાયર પણ તોડી નાખ્યા છે અને વાયર તોડીને અંદર આવી ગયા છે. તો રાતે તે રેટા ઢોરા આવે તે આપણા અહીંયા પણ બગાડ થોડો કરી નાખે છે મકાઈમાં. અને મકાઈમાં પણ બગાડ છે. તમે જુઓ આ રીતના જે પત્તા આવે તેની પાસે જે આપણે પવનના લીધે ધૂળ ઉડે તે ચોંટી ગઈ છે. અને જો આવી આપણે મકાઈ ઢોરને ખવડાવીએ તો આપણે ઢોરો પણ માર દૂષાઈ શકે. તો આપણે મકાઈ તો હવે તેટલી વાઢી નાખીશું અને તેને સૂકવીને ખવડાવીશું, કેમ કે તેના માટે ધૂળ ચોંટેલી પત્તામાંથી તે સૂકવે એટલે ખરી જાય. ને જો એવી ખવડાવી તો આપણે જે પાણી ઊભી હોય તે માદી થઈ શકે. તો આપણે જો અત્યારે તો આપણે યારી રચકા બાજરી રહી તે જ ખવડાવીએ છીએ. અને એક ચેરો આટલો વાઢવા આવ્યા છે, હવે થોડીક જ ઓલી સાઈડ રહી છે અને એક ચેરો હજી ઊભો જ છે. રચકા બાજરીમાં તમે જો આવા કાહણા પણ આવી ગયા છે, એટલે આપણે તેને હવે વાઢી નાખવાની છે અને
આપણે વાઢીને આપણે જે ઘરે પાડી હતી તેને ખવડાવી દઈશું. તો આપણે આ રહી તેને બહાર અત્યારે મૂકી દઈએ, કેમ કે અત્યારે જે આપણે પાણી ચાલુ કર્યું તે આ ચહેરામાં જ આવશે. જે સોરા હતા તેમાં પણ જુઓ તમે હવે ફૂલાવાનું ચાલુ થયું છે, એટલે હવે તેમાં ફરી પણ આવશે. જો આ રીતના ફૂલાયા છે કંઈક, તો હવે તેમાં ફ્લાવરિંગ આવવાનું ચાલુ છે, એટલે હવે તેમાં ફરી પણ આવશે. તો જો આ રીતના કંઈક ફૂલ હવે આવેલા છે, અને જો આ રીતની કાંક હવે ફરી પણ આવેલી છે તેમાં. અને ગવાર પણ સારો છે, ગવારમાં પણ ફરી આવવાનું ચાલુ થઈ જશે. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો વ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળી જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.